આ રીંગણીનો પ્લોટમાં ખેડૂત ટ્રેક્ટર ચલાવવાની તૈયારીમાં હતા. નિમેટોડનો એટલો ભયંકર ઇસ્યુ હતો. આના પરિણામની સ્ટોરી એને એ બે ભાગમાં વહેંચાયેલી છે. તો એકદમ હેલ્ધી વ્હાઇટ એન્ડ એસ્ટાબ્લિશ્ડ ગ્રોથ છે. બીજા પરિણામ બતાવીશ ને એ પરિણામ તમારા મગજના બધા જ દરવાજા ખોલી નાખશે. એટલે આ ખેડૂત મિત્રો આ છે ને આ રીંગણીનો પ્લોટમાં ખેડૂત ટ્રેક્ટર ચલાવવાની તૈયારીમાં હતા કે હવામાં કંઈ થશે નહીં, કેમ કે ઘણું બધું માવજત બીજી પહેલાંની કરેલી હતી. નિમેટોડનો એટલો ભયંકર ઇસ્યુ હતો કે કોઈ પણ કારણે કંટ્રોલમાં આવતો નહોતો અને છોડ કોઈ પણ રીતના વિકસતા નહોતા ને એવું કંઈ હતું એમ. એટલે પછી આપણે મારી સાથે અત્યારે વિજાપુર એપીઓમાંથી નિર્મલભાઈ મારી સાથે છે અને નિર્મલભાઈ આપણા ખેડૂત છે અને આપણા સયાજીનગર ગામમાં અત્યારે છીએ, બરાબર. એટલે રીએગ્રીની ટીમ અમારા એપીઓના જે પાર્ટનર છે નિર્મલભાઈ એમની સાથે અત્યારે આપણે સયાજીનગરમાં છીએ અને ત્યાં એક આ એરિયામાં જોવા જાવ તો રીંગણાની ખેતી બહુ મોટા પાયે થાય છે. એટલે રીંગણાની ખેતીમાં આ એરિયામાં નિમેટોડના બહુ ઇસ્યુ. અને આ ખેતર તમે જોવો છો ને, ધ્રુવિત એક વખત આખું ફિલ્ડ બતાવજો તો. આ ફિલ્ડ તમે જોવો છો ને, આમાં અતિશય નિમેટોડનો બહુ ભયંકર પ્રશ્ન હતો ને નિર્મલભાઈ આ ખેડૂત આને હટાવવાની તૈયારીમાં હતા. આપણે એપી ઉપર મગફળીનું બિયારણ લેવા આવ્યા હતા. ઓકે. અને આને એમને તો ધારણા કરી જ દીધેલી હતી કે આ ફિલ્ડને હવે એને હટાવી દેવું છે, બીજું પ્લાનિંગ કરવાનું વિચાર્યું. વાતોમાંથી વાતો નીકળી એટલે મને કે અમારા ગામમાં અથવા તો અમારા આ પાકમાં બહુ મોટો પ્રશ્ન છે નિર્મલભાઈ, તમે એના ઉપર થોડો અભ્યાસ કરીને રસ લો. એ સમયે સંજોગ અનુસાર આ રીએગ્રી સ્ટાફના આપણે કિરણભાઈ આપણા છે. એટલે કિરણભાઈ પણ બોલ્યા અને હું પણ બોલ્યો કે એક કામ કરીએ આપણે ન્યુમાસિયા કરીને જે અત્યારે આપણી નવી પ્રોડક્ટ નીકળી છે ખાસ નિમેટોડ માટે છે, તો આપણે એનો એક ટ્રાયલ લઈએ. કેમ કે અમે પણ ઘણા દિવસથી એવા જ એક ફિલ્ડની શોધમાં હતા કે જે નિમેટોડ છોડી દીધી હોય ને ક્યાંક એને આપણે રિકવર કરીએ. એટલે એક્સ્ટ્રીમમાં મારા પરિણામ મળી જાય, નોર્મલમાં મળી જશે એમ. તો એ અમને ત્યાં જ મળી ગયું. તો અમે કિરણભાઈ બંને સાહસ કર્યું કે ભાઈ આજે આપણે આ ખેડૂતને આપવું જ છે. અને એક ખરેખર એ દિવસે મારા માટે પણ જાણવા જેવી વાત હતી કે આપણા સેલ્સ મેનેજર અથવા તો કિરણભાઈ પોતાના ખીચાના પૈસા આપીને ના તમારી પરમિશન લેવા ગયા કે ના કોઈ નહીં, તો એમને કીધું કે ચલો મારા નામે આપણે આપી દીધી. હવે ખેડૂતને આપ્યું, અમે ફોલોઅપમાં રહ્યા. બીજા દિવસે એમને જ્યારે અહીંયા એનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું ત્યારબાદ લગભગ 3 દિવસ પછી અમે અહીંયા મુલાકાતે આવ્યા. તો ખેડૂત તરફથી જે અમને એક પેલું કહેવાય ને કે જે પ્રતિસાદ હતો એ બિલકુલ અમને એક નવો જ અનુભવ મળ્યો. તો ઓવરઓલ આ રીતે આખી સ્ટોરીની શરૂઆત થઈ અને એનું પરિણામ આપણી સમક્ષ દેખાય. ધ્રુવિતભાઈ તમે કેમેરો લઈને આ બાજુ આવજો. આપણે એક રીંગણીનો છોડ છે ને એના મૂળ થોડાક ખોઈલા હતા ચેક કરવા માટે, આની પહેલાના વિડીયો માટે. તો અત્યારે તમે જો અહીંયા આવી જાઓ કે રીંગણીની અંદર અત્યારે રૂટ્સની તમે એક વસ્તુ આ મૂળ હું તમને બતાવું ને એ પહેલા તમે આ વાત યાદ રાખજો કે આ પ્લોટને ખેડૂત ખેડી નાખવાના હતા. કેમ કે એને એવું હતું કે ભાઈ આમાં હવે કાંઈ થાય નહીં. આ એરિયામાં વર્ષોથી રીંગણી વવાય છે અને રીંગણીના અનુભવી ઉસ્તાદ ખેડૂતો છે એમ. એટલે એ જ્યારે એવું વિચારતા કે ભાઈ આમાં કાંઈ નહીં થાય ત્યારે એની અંદર પરિણામ લઈ આવી દેવાના, એ જ સાચી એક વસ્તુ છે. અને એમાં દરેક વ્યક્તિનો હાથ હોય. એમાં અમારા એક્ઝિક્યુટિવ કિરણભાઈ ચૌધરી પણ હતા, અમારી સાથે નિર્મલભાઈ છે એ પણ જોડાયેલા છે. આ બધા ઉત્સાહી મતલબ માણસો છે જેને ખરેખર ખેતી માટે અને ખેડૂત માટે કંઈક કરવું છે. તો તમે એક વખત ધ્રુવિતભાઈ નજીક આવો એટલે છે ને આ રૂટ્સ છે ને આપણે આ વિડીયોની અંદર ફરીથી બતાવીએ કે આ પ્રાઇમરી રૂટ્સ પણ તમે એટલા જો અને આ સેકન્ડરી રૂટ્સ છે ને, સેકન્ડરી એટલે કે તંતુમૂળ જેને આપણે કહીએ, તમે આ તંતુમૂળ જો, બરાબર. આ પ્લોટ ખાલી કરવાની તૈયારીમાં હતા અને તમે વિડીયોમાં ક્યાંય જતા નહીં. હું તમને પરિણામ હમણાં અત્યારે જે બીજા પરિણામ બતાવીશ ને એ પરિણામ તમારા મગજના બધા જ દરવાજા ખોલી નાખશે. જોરદાર પરિણામ છે, જોરદાર. શું કેવું નિર્મલભાઈ તમારું? જી બિલકુલ. આ તંતુમૂળ જે બહુ સરસ, બહુ જ સરસ તંતુમૂળ છે આ. યસ. અને કોઈ રોગ વગર, કોઈ રોગ નહીં, એકદમ હેલ્ધી વ્હાઇટ એન્ડ એસ્ટાબ્લિશ્ડ ગ્રોથ છે, એકદમ સરસ મજાનો. હવે ખેડૂત મિત્રો છે ને આપણે આ જ વિડીયોને કન્ટિન્યુ કરી કેમ કે આની સ્ટોરી છે ને આના પરિણામની સ્ટોરી એને એ બે ભાગમાં વહેંચાયેલી છે. બે ભાગમાં એટલા માટે કે ખેડૂત નિર્મલભાઈ લઈ આવ્યા હતા આ પ્લોટમાં તકલીફ હતી એટલા માટે, પણ આ પ્લોટની સાઇઝ છે એ નાની છે એટલે થોડું ઘણું જે વધ્યું હતું ને ખેડૂત મિત્રો એમણે એમના ઉપરનું એક બીજું ફિલ્ડ છે જેમાં કંઈ તકલીફ બહુ ખાસી હતી નહીં, તો એમાં જે વધ્યું હતું ને એ નાખી દીધું. તો ત્યાં નિમેટોડનો એસ સચ કોઈ પ્રોબ્લેમ નહોતો. એ રીંગણી તો ફ્લાવરિંગ સ્ટેજમાં છે અત્યારે, પણ ત્યાં જે નિમેશિયાના રિઝલ્ટ મળ્યા છે ને એ તમને ચકિત કરી દેવા છે. એટલે આપણે આ વિડીયોમાં તમે મારી સાથે આવો એટલે તમને હું બતાવું કે ભાઈ
એક સારી પ્રોડક્ટ, એક સારી ટેકનોલોજી સાથે સારા સમયે સાચા ખેતરની અંદર જાય ને ત્યારે જે પરિણામ મળે ને તાકાતવાળા હોય. અને અમે રીએગ્રીની ટોટલ 60 લોકોની ટીમ છે અને બધા લોકો એ જ વસ્તુમાં માને કે પરિણામ એવા જ હોવા જોઈએ જે ખેતરની અંદર છોડ બોલે. અમે બોલીએ કે નિર્મલભાઈ બોલે કે ખેડૂત બોલે એનાથી ને વિશેષ છોડ બોલે ને એ સાચું. એટલે આ પરિણામ જેવો તમને હું અત્યારે અહીંયા બતાવું ને, તમે નજીક થોડાક આવી જાજો ધ્રુવિતભાઈ કેમેરો લઈને, કે અહીંયાથી ખેડૂતે આ બે હારની અંદર આ બે હારની અંદર એમણે નિમેષિયા અહીંથી આપ્યું નહોતું. એટલે આ વિડીયો આપણે અહીંથી ચાલુ કરીએ, તમે ધીમે ધીમે જોજો. આમાં તમે ફ્લાવરિંગની જુઓ, પ્લાન્ટની હેલ્થ જુઓ અને પત્તાની સાઇઝ જુઓ અને ઓવરઓલ છોડની હેલ્થ તમે જુઓ છો એ જુઓ. પછી આપણે ધીમે ધીમે આગળ વધીએ. એટલે એણે એક નિશાન માટે નિરુલભાઈ ત્યાં ઓલું આ દંડીકું છે એ જ હતું, આ પાઇપ એક નિશાન માટે રાખેલું હતું અને અહીંયાથી એણે નિમેષિયા ડ્રેન્ચિંગ કરેલું હતું આ બે હારની અંદર, બરાબર. પછી એમાંય આજુબાજુમાં નથી આપેલું, ખાલી આ બે હારની અંદર આપેલું છે. એટલે મને નથી ખબર તડકામાં અત્યારે લગભગ 11:15 11:30 થવા આવ્યા તમને કેવું દેખાતું હશે, પણ હું પૂરી કોશિશ કરું. તમે અત્યારે અહીંયાથી આમ આગળથી જોશો ને કે આની અંદર ડાળી, પત્તા, ફ્લાવરિંગ, ગ્રીનરી, પ્લાન્ટની હેલ્થ એ કંઈક અલગ લેવલની છે અને અહીંયાથી આગળ એ કંઈક અલગ છે. અને એ હું નથી કહેતો, અત્યારે ગામમાંથી આવેલા 20-25 ખેડૂત મિત્રો ત્યાં છે એનું પણ એ જ કહેવાનું હતું. એટલે આવા પરિણામ નિમેષિયાના અત્યારે આ રીંગણીના પ્લોટની અંદર મળ્યા છે. નિર્મલભાઈ, આમાં તમારું શું કહેવું છે? બિલકુલ ચોક્કસ. જેમ આપણે રાજુભાઈની વાત કરી, આપણે કીધું કે આ ગામમાં અથવા તો આ એરિયામાં વર્ષોથી રીંગણી વવાય છે, બહુ ઉત્સાહ ખેડૂતો છે. એમ રાજુભાઈ પણ એક એવા જાગૃત અને શિક્ષિત ખેડૂત જ છે. એમના એક દીકરા તો ન્યુઝીલેન્ડ પણ છે. અચ્છા. હવે જ્યારે આવો ખેડૂત ખેતી કરતો હોય અને જ્યારે પૈસા ખર્ચતો હોય એટલે ચોક્કસપણે કંઈક રિઝલ્ટ લેવા માટે કંઈક અખતરા પણ કરે. તો એ ખેડૂતે જેમ સાહેબે વાત કરી એ રીતે જાણી જોઈને થોડીક લાઈનમાં બાકી રાખી દીધું ને આ બાજુ આપ્યું હતું. એ ઉપરાંત કદાચ આ ભાગમાં એમને આપી નથી ને આ ભાગમાં 2 લાઈન છોડીને પછી પાછું આપ્યું છે. તો એ પણ રિઝલ્ટ આપણને ત્યાં ફ્લાવરિંગ સારું એવું જોવા મળે છે અને હેલ્ધી છોડ જોવા મળે છે. એક્સ્ટ્રીમ આ રિઝલ્ટ જોરદાર છે. કહી શકીએ કે નિમેષિયાનું એક્સ્ટ્રીમ રિઝલ્ટ અહીંયા આપણને અને ઈ એક વસ્તુ ખેડૂત મિત્રો એ પણ સમજો કે આ રીંગણીના પાકની અંદર લગભગ નિર્મળ, આ તો વિજાપુર એરિયાની વાત આપણે કરીએ, પણ બીજા બધા એરિયામાં પણ અલગ અલગ પાકની અંદર નિમેટોડના ઇસ્યુ બહુ જોરદાર છે. તો એમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાતચીત કરીએ ને તો બટાકાની અંદર નિમેટોડ ભયંકર. પછી તમે કચ્છની અંદર જાઓ તો દાડમની અંદર એવડા મોટા નિમેટોડના પ્રશ્નો છે. તો ખેડૂત મિત્રો આ નિમેષિયા છે ને એ એડવાન્સ એવી ટેકનોલોજીથી બન્યું છે અને એની અંદર ફાયદાકારક ઘણા બધા સૂક્ષ્મ જીવાણુ, મિત્ર, ફૂગ અને બેક્ટેરિયાનું એવું સંયોજન છે કે જે નિમેટોડના દરેક તબક્કાને મારે છે. ઈંડાને મારે, જ્યુવેનાઇલ સ્ટેજને પણ મારે, એડલ્ટને પણ મારે અને એવી રીતના કંટ્રોલ કરે કે જેથી છોડને કોઈ પણ જાતનો તણાવ નથી લાગતો, જમીનને કોઈ પણ જાતનું નુકસાન નથી થતું અને ખર્ચો પણ જે નિમેટોડમાં હેવી કેમિકલ્સના મોટા ખર્ચા થાય એ ખર્ચાથી પણ તમે બચી શકો છો. તો આ એક એડવાન્સ બાયોલોજીકલ પ્રોડક્ટ છે, એડવાન્સ ટેકનોલોજીથી બનેલી છે. રિઝલ્ટ અત્યારે આ વિડીયોમાં તમારી સામે છે. મારી સાથે વિજાપુર એપીઓથી આપણે નિર્મળભાઈ છે એ પણ જોડાયેલા છે. એન્ડ આપણે અત્યારે વિજાપુર એરિયામાં છે, પણ હું તમને આગળના વિડીયોઝમાં બીજા અલગ એરિયાના પણ રિઝલ્ટ છે, પ્રોડક્ટના, ફાર્મરના રિવ્યુ છે એ બતાવતો રહેશે. એટલે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો. પણ તમારે નિમેટોડમાં કોઈ પણ પાકની અંદર સમસ્યા હોય, તમે બેઝિક નિમેષિયાનો ઉપયોગ કરજો. શરૂઆતથી જ ઉપયોગ કરી લેજો, તમને ચોક્કસથી નિમેટોડમાં સારામાં સારા પરિણામ મળશે. અને જો તમે આ ચેનલની અંદર અત્યારે પહેલી વખત હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કેમ કે આ ચેનલની અંદર એવું નથી કે ઓહો આ તો ભાઈ પ્રોડક્ટ વાપરી લો સરસ છે, એવું નથી. અહીંયા પહેલા શિક્ષણ હશે, પછી પુરાવા હશે અને પછી કંઈક વાત હશે. એટલે શિક્ષણ પુરાવાની સાથે આપણે આજે આ ફિલ્ડ ઉપર પુરવાર કર્યું છે. સારી પ્રોડક્ટના સારા પરિણામ, સારા અમારા પાર્ટનર છે નિર્મળભાઈ એન3 મળ્યા છે. તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. ચેનલની અંદર બીજા ઘણા બધા એવા વિડીયોઝ છે જે તમારી ખેતીની દિશાને કંઈ બદલી શકે એમ છે. તો ફ્રી હોય ત્યારે સમય લઈ એક વખત જોઈ લેજો. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો 5-10 ખેડૂત મિત્રોને મોકલી દેજો, કેમ કે જ્ઞાન વેચવાથી જ વધશે. ત્યાં સુધી આપણે મળશું બીજા આગલા વિડીયોમાં.